નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે રાજકોટથી. તો ગત 25 મે 2024ના રોજ જે વર્ષે રાજકોટના નાના મવા રોડ ઉપર સ્થિત જે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડની આગ હજુ પણ સંપૂર્ણપણે શમી નથી. આ ગોઝારી ઘટનામાં 27 જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટનાની પ્રથમ વર્ષી નજીક આવતા પીડિતોને ન્યાય અપાવવા માટે રાજકોટ કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનું સશસ્ત્ર ઉગમ્યું છે. અને જેમાં જણાવી દઈએ કે ગઈકાલે જ કોંગ્રેસના આગેવાનો દ્વારા ત્રિકોણ બાગે મોટી સંખ્યામાં એકઠા થઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો. અને ત્યારે પોલીસ દ્વારા તમામ કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી. ત્યારે આપણે વાત કરીએ તો આજે એટલે કે બીજા દિવસે રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ ન્યાય આપો, પીડિતોને ન્યાય આપો તેમજ ભાજપ હાય હાય જેવા નારાઓ લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે જવાબદારોની સામે કડક પગલાં લેવા માટે આ માંગ પણ કરવામાં આવી રહી છે. મોટી માછલીઓ મગરમચ્છો નથી પકડવામાં, ફક્ત નાની માછલીઓને પકડવામાં છે. ત્યારે અત્યારે કોંગ્રેસ દ્વારા જે દ્રશ્યો જોઈ રહ્યા છે, રાજકોટ શહેર કોંગ્રેસ છે આક્રમક બન્યું છે. આ બાબત અત્યારે પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આપણી સાથે અતુલભાઈ રાજાણી છે, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ. અતુલભાઈ, શું કહેશો? અત્યારે જે રીતે ટીઆરપી ગેમ ઝોન 1 વર્ષ વીત્યું છે, 28 લોકોના નિર્દોષોના મોત થયા, માત્ર અધિકારીઓને ના કે કોઈ પદાધિકારીઓ. અમારે આજ પોલીસ કમિશનરને રજૂઆત છે. અધિકારીને ટાર્ગેટ બનાવવામાં છે. આમાં ભાજપના પદાધિકારી પણ સામેલ છે, ક્યાંક ને ક્યાંક સામેલ છે. એની સામે ધરપકડ કરો, એની સામે કડક પગલાં લ્યો, એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. તમે શું કહેશો? વર્ષ દિવસ એનો સમય વીતવા છતાં આજની શું રજિસ્ટ્રી કેમ કામ તપાસ કરશું તો નિષ્પક્ષ તપાસ કરશો તો કાર્યવાહી ક્યારે થશે એ અમે પૂછવા આવ્યા છીએ. મહત્વનો સવાલ. વર્ષ દિવસ કેટલો સમય વીતવા છતાં પણ હજી નિષ્પક્ષ તપાસ થતી નથી કે નિષ્પક્ષ તપાસનું ખાલી બહાનું છે? નિષ્પક્ષ તપાસનું બહાનું છે અને તપાસ થતી નથી. આ બે મુદ્દા છે. કારણ કે ભાજપના જ લોકો એમાં ઇન્વોલ્વ છે. મેક્સિમમ નાના અધિકારીઓને તમે આપી દીધા, સંડોવાઈ લીધા. અને પણ જે મોટા મગરો છે, મોટા પદાધિકારીઓ છે, એમને તમે ક્યારે આમાં ઇન્વોલ્વ કરશો? કારણ કે એ સમયે સાગઠિયાએ ઘણા બધાના નામ આપ્યા હતા. અંતિમ સવાલ, જે રીતે તમે કીધું કે સાગઠિયાએ જે ટીપીઓ છે તેને ઘણા બધાના નામ આપ્યા હતા, છતાં પણ કોઈના કોઈ કારણોસર તે પદાધિકારીઓ પર કામગીરી કોઈ કાર્યવાહી કરવામાં જ ના આવી. ખાલી તપાસનો ધમધમાટ તો અધિકારીઓ પૂરતો જ રાખ્યો. ચોક્કસપણે, કારણ કે આ એક સાંકળ છે. ભ્રષ્ટાચાર કરવો હોય તો સાંકળમાં જ કરવો પડે ને. તો પદાધિકારીઓ પણ એમાં ઇન્વોલ્વ હોય, ભાજપના લોકલ નેતાઓ પણ એમાં ઇન્વોલ્વ હોય, ધારાસભ્યો પણ એમાં ઇન્વોલ્વ હોય. એટલે આ સાંકળને મેન્ટેન કરવા માટે અને પોતાના લોકોનું રક્ષણ કરવા માટે ભાજપ હંમેશા તત્પર હોય છે. જે એને બતાવ્યું છે આમાં પણ ખોટી એસઆઈટી ની રચના કરી. એસઆઈટી નો રિપોર્ટ પણ અમે માંગીએ છીએ કે એસઆઈટી નો રિપોર્ટ આપો. કોના નામ છે, ત્યાં દારૂની બોટલો હતી તો અહીંયા શું મહેફિલો ચાલતી હતી એનો પણ જવાબ આપો. શું કહેશો તો હજી સુધી કેમ જે વાત કરીએ તો અત્યારે જે કોંગ્રેસ છે આક્રમક બની છે, 5 દિવસ સુધી આ જ ઘટના ઉપર વિરોધ કરશો, આજે શું કાર્યક્રમ? જો સજા ન મળે તો કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ ભાજપનો નેતા હોય એને ખબર જ હોય કે અમે ગમે કાંડ કરી નાખીએ, અમે ગમે એટલું કરી લઈએ, અમારા વિરુદ્ધ કોઈ દિવસ કઈ કાર્યવાહી થતી નથી. એની હિંમત ના વધે ને આવા લોકોને છૂટો દોર ના મળે કે લાયસન્સ ના હોય, એનઓસી ના હોય તો કોઈ પણ વસ્તુ ચલાવવામાં ન આવે. એટલા માટે આજે અમે આટલા જવાબદાર વિપક્ષ તરીકે બધાને પ્રશ્ન પૂછીએ છીએ કે 1 વર્ષ થઈ ગયું તો તમે કામ ક્યારે કરશો? તમારી પાસે સત્તા છે, તમારી પાસે પદ છે, તો આનો ઉપયોગ કરીને જે પીડિતો છે 27 કે 29 જણા જે મૃત્યુ પામ્યા છે એને તમે ક્યારે ન્યાય અપાવશો? કારણ કે તમારું રટણ એ જ હોય છે કે અમે તટસ્થ છીએ. તો આ તટસ્થતાનું પરિણામ ક્યારે આવશે? ધન્યવાદ. રાજકોટ શહેર કોંગ્રેસ ના આગેવાન જેમનું કહેવું છે કે જે રીતે ટીઆરપી અગ્નિકાંડ થયો હતો ગત 25 મેના રોજ, જેમાં 29 જેટલા લોકો છે, નિર્દોષ લોકો છે, તેના મૃત્યુ થયા હતા. તેમાં ખાલી તપાસનો ધમધમાટ નામનો જ કરવામાં આવ્યો હતો, નકે કોઈ નક્કર કાર્યવાહી. કારણ કે જે રીતે અધિકારીઓની ધરપકડ કરી જેલના હવાલે કરવા ધકેલી દેવામાં આવ્યા હતા અને કોઈ પદાધિકારી છે તેને કોઈની પૂછતાછ પણ નહોતી કરવામાં આવી. ઘણા બધા જે નામો છે તે પણ સામે આવ્યા હતા, પણ કોઈ અધિકારીઓના જ ખાલી નામ આવ્યા પણ નકે કોઈ પદાધિકારીઓ. જ્યારે આ બાબતે સરકાર જાગે અને આવા જે અધિકારીઓ છે તેના ઉપર કડકમાં કડક પગલાં લે, જે પદાધિકારીઓ છે તેને જેલના સળિયા પાસે ધકેલે તેવી હાલ કોંગ્રેસ પક્ષમાં કરી. તો આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં નોંધાયેલા કેસ બાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સફાળું જાગી ઉઠ્યું છે. જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ તરફ કોરોનાના કેસને લઈ અને સિવિલ હોસ્પિટલમાં એક સ્પેશિયલ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટિંગ કિટ, પીપીઈ કિટ તેમજ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પણ જથ્થો જે છે તે રાખવામાં આવ્યો છે. તો સાથોસાથ ઓક્સિજન તેમજ વેન્ટિલેટર સહિતની વ્યવસ્થાઓ તેમજ અન્ય જે જરૂરી પ્રોટોકોલ પણ મેન્ટેન કરવામાં આવી રહ્યા છે. ત્યારે જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલના મીડિયા કોર્ડિનેટર ડોક્ટર મહેન્દ્ર ચાવડા દ્વારા વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોનાથી બચવા માટે હાલ લોકોએ બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ એકત્રિત થવાનું ટાળવું જોઈએ. અમદાવાદની અંદર 7 કેસ પોઝિટિવ આવ્યા છે એવી સમાચાર છે. રાજકોટની અંદર હજુ સુધી કોઈ કેસ પોઝિટિવ આવેલ નથી. તેમ છતાં પ્રોફાઇલેક્સિસ આપણે 20 બેડનો આઇસોલેશન બોર્ડ તૈયાર કરેલો છે, જેની અંદર તમામ સગવડ રાખવામાં આવેલી છે વેન્ટિલેટર સાથે, અને તમામ દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે. પીપીઈ કિટ, માસ્ક, તમામ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. સાહેબ, અત્યારે કોઈ ટેસ્ટિંગ કે અથવા કોઈ શરૂ કરવામાં આવ્યું છે? કોઈ ટેસ્ટિંગ, કોરોનાનું ટેસ્ટિંગ આપણે ચાલુ જ છે. લેબોરેટરી જે રીતે કોરોનાની લહેર આવી ત્યાંની ચાલુ છે. કોઈ પણ જ્યારે શંકાસ્પદ લાગે તો એનો ટેસ્ટ કરવામાં જ આવે છે અને સારવાર પણ આપવામાં આવે છે. ઓક્સિજન કે અન્ય કયા પ્રકારની સુવિધા? ઓક્સિજનનો સંપૂર્ણ જથ્થો આપણી પાસે છે. ઇન કેસ કદાચ લિક્વિડ ઓક્સિજનની અંદર આપણે કોઈ તકલીફ પડે તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે 4, એ પણ ચાલુ કરી શકીએ એમ છીએ. એટલે ઓક્સિજનનો કોઈ પ્રશ્ન જ આ વખતે ઉદ્ભવે એવું નથી. જે કેસ જોવા મળી રહ્યા છે અમદાવાદમાં, એ નવા છે કે કેવી રીતના સાહેબ જોવા? અત્યાર સુધીના જે ન્યૂઝ છે એ પ્રમાણે નવો કોઈ વેરિયન્ટ નથી. જૂનો ઓમિક્રોન વેરિયન્ટ છે, એનું જ વેરિએશન છે અને એ કોઈ પણ પ્રકારનો સિરિયસનેસ નથી. સામાન્ય શરદી ઉધરસ તરીકે લોકોને આવે છે અને હોમ આઇસોલેશનની અંદર 2 થી 3 દિવસની અંદર લોકો સાજા થઈ જાય છે. કોઈને દાખલ કરવાની પણ જરૂરિયાત ઊભી થાય એવો વેરિયન્ટ નથી. શું થાય તકેદારી શું રાખવાની? તકેદારીની અંદર અત્યારે જે વેરિયન્ટ છે એમાં સ્પેશિયલી તો કદાચ તમને શરદી ઉધરસ થાય તો સીધા રિપોર્ટ કરાવવાના કે રીતે દોડવાની જરૂર નથી. આરામ કરો, આઇસોલેશન, ઘરની અંદર રહો, દવા લો. ખાસ તો સ્પેશિયલી કોઈ ડોક્ટરને બતાવીને દવા લો. પોતાની જાતે દવા નહીં લેતા કે જેથી કંઈ બીજા કોઈ સિમ્ટમ્સ હોય તો ડોક્ટર ઓળખી શકે અને વહેલી તકે તમને ત્યાં હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરી શકે. પણ કોઈ ભીડભાડવાળી જગ્યાએ ના જાઓ. વેરિએશન છે તો ચેપી લાગવાની શક્યતા છે. તમને જ્યારે પણ એવું લાગે તો ઘરની અંદર આઇસોલેશનની અંદર રહો, પ્રવાહી વધારે લો, સારો ખોરાક લો. તો આ તરફ આગળ આપણે વાત કરીએ તો દાહોદ ખાતે જનમંચ એક કાર્યક્રમ યોજાયો હતો અને વિધાનસભા વિરોધ પક્ષના જે નેતા છે અમિતભાઈ ચાવડા એમના અધ્યક્ષ સ્થાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે સમગ્ર દાહોદ જિલ્લામાંથી અરજદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને લોકો દ્વારા જે મનરેગા સહિત વિવિધ ભ્રષ્ટાચારના મુદ્દાઓ સહિત અમિત ચાવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારે આગામી સમયમાં વિધાનસભામાં તમામ મુદ્દાઓ રજૂ કરાશે. દિશા કમિટીમાં સંસદને કામોની જે સમીક્ષા કરવાની હોય છે તો શું કામગીરી સમીક્ષા નહીં કરાય તેવું અમિત ચાવડાએ આ સવાલો પૂછ્યા છે અને તે પ્રકારે એમને જે જનમંચનું જે એક આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તેમણે લોકોની જે સમસ્યાઓ છે તે સાંભળી છે અને એના બદલે એ જે છે વિધાનસભામાં પણ એ સમસ્યાઓ રજૂ કરવામાં આવશે. અમે સામે બોલીએ છીએ, લખીએ છીએ તો પોલીસ દ્વારા અમને હેરાન કરવામાં આવે છે. ભાજપના ગુંડાઓ અમારી પર હુમલો કરે છે. અમારી ફરિયાદ પોલીસ કે પ્રશાસન નથી લેતું. હું એવા અધિકારીઓને પણ કહેવા માગું છું કે તમે પણ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવો છો. તમે પણ નોકરીમાં જોડાયા ત્યારે સોગંદ આ દેશના બંધારણના લીધા છે. તમારી પણ જવાબદારી બને છે કે ભ્રષ્ટાચાર ખોટું થતું હોય તો એને રોકવું જોઈએ. એની માટે બોલવાવાળા, લડવાવાળાને રક્ષણ આપવું જોઈએ. એવો કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસનો કોઈ કર્મચારી અમારા માણસોને કે સામાન્ય માણસોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરશે તો એમને પણ કહેવા માગું છું કે તમે પણ કાર્યવાહી માટે તૈયાર રહેજો. ખોટું કરવાવાળાને, ભ્રષ્ટાચાર કરવાવાળાને
કૌભાંડ કરવાવાળાને કોઈ પણ લોકો સહકાર આપતા હશે તો એવા તમામ સામે લડવાની તૈયારી સાથે અમે આવ્યા છીએ. આજે જ સવારે મને મહીસાગર જિલ્લાના ઘણા બધા લોકોએ ફોન કરીને તો આ તરફ આપણે વાત કરીએ હવે મહેસાણાની. તો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી જે ગુમ થયેલા 13 મોબાઈલ પોલીસ શોધી લાવી છે. જણાવી દઈએ કે પોલીસે 13 તુજકો અર્પણની એક થીમ વચ્ચે 7.15 લાખની કિંમતના 13 જેટલા મોબાઈલ શોધીને તેના માલિક સુધી પહોંચતા કર્યા છે. અને ત્યારે મહેસાણા શહેર તેમજ જિલ્લામાં મોબાઈલ ચોરી અને મોબાઈલ ગુમ થવાની જે ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે મહેસાણા તાલુકા પીઆઈ ડીજી બળવાની સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ્સ માણસોની મદદથી મહેસાણા તાલુકાની હદમાં જે ગુમ થયેલા 13 મોબાઈલ શોધી કાઢ્યા છે. 13 તુજકો અર્પણ થીમ હેઠળ મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલે આ શોધી કાઢેલા જે મોબાઈલો છે તેના માલિકો સુધી પહોંચતા કર્યા છે. અને ખાસ કરીને જણાવી દઈએ કે જે મોબાઈલ ગુમ થવા સંબંધે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિના દરમિયાન 13 ફરિયાદો મળી હતી. અને જે અનુસંધાને પીઆઈ ડીજી બળવાની ટીમે તપાસ શરૂ કરી હતી. અને જેમાં પણ ગુમ થયેલા જે સ્વિચ ઓફ મોબાઈલ એક્ટિવ થતાં જ પોલીસના રડારમાં આવી ગયા હતા. અને ત્યારે ખાસ કરીને વાત છે તો મહેસાણા તાલુકા પોલીસ જે ગુમ થયેલા મોબાઈલ માત્ર મહેસાણા જ નહીં પરંતુ સુરત, બરોડા જેવા જિલ્લાઓમાંથી પણ શોધી લાવી છે. અને આપણે વાત કરીએ તો મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે CDR એનાલિસિસ દ્વારા જે અગાઉ ગુમ થયેલા તેમજ ચોરી થયેલા મોબાઈલના ગુનાઓ ઉકેલતા હતા. અને વર્તમાન સમયમાં મોબાઈલ કંપનીઓના સહકારથી ઊભા કરાયેલા જે પોર્ટલ અંતર્ગત હવે મોબાઈલ શોધવો સરળ બની ગયો છે. અને એના કારણે હમણાં હાલમાં સફળતા મળી રહી છે. અને બીજી તરફ આપણે વાત કરીએ તો મહેસાણા સહિત જિલ્લાના પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયેલા 200થી વધુ મોબાઈલ શોધીને તેના માલિક સુધી પહોંચતા કરાયા છે. ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તરફથી અને સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવી છે તે અનુસાર આપણે દર મહિનાની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ એક 13 તુજકો અર્પણ કાર્યક્રમ કરીએ છીએ. અને જે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન છે, બીજો કોઈ કિંમતી સામાન છે કે જે ગુનાના કામે પકડાયો છે અને પોલીસે એ રિકવર કર્યો છે અને એના મૂળ માલિકોને આપણે પરત આપવાનું છે, તો એના માટે થઈ અને આ જે ઇનિશિયેટિવ છે તેના હેઠળ આપણે કામગીરી કરતા હોઈએ છીએ. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1.5 થી 2 માસની અંદર જે ગુમ થયેલા મોબાઈલ છે તેને અમારા જે પીઆઈ છે ડીજી બળવા અને તેઓના પીએસઆઈ અને એમની ટીમ દ્વારા કુલ આવા 13 મોબાઈલ ફોન જેની વેલ્યુ થાય છે 7.25 લાખ રૂપિયા, આ અમાઉન્ટના જે ફોન છે તેને રિકવર કરવામાં આવેલા છે. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેડેથી આ ફોન અમારી ટીમ દ્વારા રિકવર કરવામાં આવેલા છે. અને આજે આ કાર્યક્રમ હેઠળ આના જે લાભાર્થીઓ છે તેઓની ફોન આપણે પરત કરેલા છે. અને અવારનવાર આ પ્રોગ્રામ અલગ અલગ લેવલ ઉપર થતા હોય છે. મોટો પ્રોગ્રામ હોય તો એ ડીવાયએસપી એસપી લેવલે થતો હોય છે. બાકી પોલીસ સ્ટેશન વાઇઝ દર મહિને આવા કાર્યક્રમ આપણે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ કરતા હોઈએ છીએ. સર, આ સમગ્ર મામલો કેવી રીતે ઉકેલવામાં આવ્યો અને ટેકનિકલી કયા સંસાધનો ઉપયોગ થયા? આની અંદર મોબાઈલ ફોન ચોરી એ પહેલાં જ્યારે થતી હતી ત્યારે આપણે CDR એનાલિસિસ દ્વારા અને એના ડેટા ડમ્પના એનાલિસિસ દ્વારા ઉકેલતા હતા. પરંતુ અત્યારે જે આ બધી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે તેઓના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા એક CEIR નામનું પોર્ટલ બનાવવામાં આવેલું છે. અને આ પોર્ટલનો ઉપયોગ કરી અને પોલીસ માટે પણ મોબાઈલ ફોન ટ્રેસ કરવું થોડું ઇઝી બનેલું છે. અને જે વ્યક્તિ છે કે જે ભોગ બનનાર છે, જેનો ફોન ચોરાઈ ગયો છે, તે પણ પોતે અન્ય કોઈ ફોનનો યુઝ કરીને પોતાના જે ખોવાયેલો ફોન છે તેની વિગત આ પોર્ટલની અંદર જાતે ભરી શકે છે. અને આ વિગતો ભરેથી જ્યારે બી આનો ફોન કોઈ જગ્યા પર એક્ટિવ થાય છે ત્યારે એ મોબાઈલ ફોનનું જે ઇન્ટિમેશન એલર્ટ છે એનું ઇન્ટિમેશન આ વ્યક્તિને પહોંચતું હોય છે અને પોલીસ જોડે આવતા હોય છે. તો આવા કેસીસ પણ આપણે પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવે છે. પરંતુ આ જે 13 ફોન છે તેની પોલીસ પાસે ફરિયાદ આવેલી હતી અને પોલીસે તે જાતે જ ઇનિશિયેટિવ લઈ અને આ પોર્ટલનો યુઝ કરી અને આ ફોન ટ્રેસ કરીને શોધી કાઢેલા છે. સર, અત્યાર સુધીમાં આપણે કુલ કેટલા મોબાઈલ આવી રીતે શોધીને કર્યા છે? અત્યારે રાઈટ નાઉ મારી જોડે એવો આંકડો નથી, પરંતુ આપ એક અંદાજ લગાવી શકો કે મહેસાણા જિલ્લાના એક પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1.5 માસની અંદર જો 13 ફોન પોલીસ રિકવર કરતી હોય તો આખા જિલ્લાની અંદર 20 પોલીસ સ્ટેશન છે
તો મહિનાની અંદર એક એવરેજ કામગીરી સ્વરૂપે જિલ્લાની અંદર 200થી વધારે ફોન એવરેજ પોલીસ શોધી અને પોતાના જે એના લાભાર્થીઓ છે તેને પરત પહોંચાડતી હોય. સર, આ પોર્ટલની વાત કરી તો એનો કેવી રીતે ઉપયોગ મહેસાણા જિલ્લા કરી શકશે? ખૂબ જ યુઝર ફ્રેન્ડલી અને સિમ્પલ એનો ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે. એ પ્રકારનું પોર્ટલ છે. કોઈ પણ લેમેન એના માટે કોઈ જ સ્પેશિયલ ટેકનિકલ એક્સપર્ટીઝની જરૂર નથી. વ્યક્તિ જાતે પોતે આ વેબસાઇટ ઓપન કરી અને એની અંદર એની વિગતો જે નાખવાની છે, એ ફોનનો જે નંબર છે, એ ફોનનો IMEIની ડિટેલ્સ છે, એ વગેરે વિગતો એમાં ફિલ કરી શકે છે. અને કરંટ જે અત્યારે તમારો ફોન ચાલુ છે એ ફોનનો નંબર એની અંદર ઈમેલ એડ્રેસ આપવાનું હોય છે, જેના ઉપર આ વેબસાઇટ દ્વારા તમને ઇન્ટિમેટ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક 3 મહિનાથી જ મોબાઈલ ગુમ થયાની ફરિયાદો વધુ આવી છે, તો કારણ શું હોઈ શકે? મોબાઈલ ગુમ થવાની પહેલાં તો સૌથી પહેલાં તો મોબાઈલનો ઉપયોગ અને મોબાઈલનો વ્યાપ છેલ્લા ઘણા સમયથી ખાસો વધ્યો છે. કે કોઈ પણ વ્યક્તિ પાસે સૌથી પહેલાં મોબાઈલ ફોન છે એ લક્ઝરી આઇટમ તરીકે ગણવામાં આવતું હતું. અત્યારે જીવન જરૂરની વસ્તુ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ પાસે પહેલાં એક ફોન હતો, અત્યારે 2-2, 3-3 ફોન વ્યક્તિ રાખતો થયો છે. એટલે મોબાઈલ ફોનની સંખ્યા વધી છે, એટલે આવા ઇન્સિડન્ટ પણ વધ્યા છે. પરંતુ સાથે સાથે આ ઇન્સિડન્ટને બનતા અટકાવવા માટે અને બન્યા પછી તેને ડિટેક્ટ કરવા માટે થઈ અને કેન્દ્ર સરકારના એક પ્રયાસથી એક સારું ટૂલ આપણી પાસે છે, જેનાથી આપણે જે પહેલાં આપણે જે હેસલથી ઘણો સમય લાગી જતો હતો, એ અત્યારે હેસલ ફ્રી ડિટેક્શન થઈ શકે. તો આ તરફ આગળ આપણે વાત કરીએ તો અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ઓફિસના મેલ મળ્યો છે. આ ધમકીભર્યો એક શંકાસ્પદ મેલ મળ્યો છે. ત્યારે જણાવી દઈએ કે કલેક્ટર, પ્રાંત અને મામલતદાર સહિતની કચેરીઓ ખાલી કરાવી હમણાં હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામ કર્મચારીઓ અરજદારોને બહાર કાઢી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, LCB, SOG સહિત જે પોલીસ ટીમ છે તે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને ગત 7 મેના રોજ આ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો શંકાસ્પદ એક મેલ મળ્યો હતો અને હજુ પણ આરોપી જે છે તે પોલીસ પકડથી દૂર છે. 15 દિવસમાં ફરી એકવાર ધમકીભર્યો આ મેલ મળ્યો છે અને ત્યારે હમણાં હાલમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ જ્યારે બીજી વાર આજે જે મેલ મળ્યો છે, પણ જે આરોપી છે તે હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી. આ તરફ આગળ આપણે વાત કરીએ હવે રાજકોટની. આપણે ત્યાં એક કહેવત છે ને કે લોભિયો હોય ત્યાં ધૂતારામ ભૂખ ન મરે. ત્યારે આ કહેવત સાચી ઠરી છે. શબ્દશ આપણે વાત કરીએ તો રાજકોટ શહેર ખાતે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા તેમજ સાડીનું કારખાનું ચલાવનાર 41 વર્ષીય એક રાહુલ જોગી નામના વ્યક્તિ, જે માર્ચ 2025માં સાયબર ફ્રોડ આચરનારી ટોળકી નામનો એક ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. જણાવી દઈએ કે ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હી ખાતેથી એક મુખ્ય માસ્ટર માઇન્ડ એવા નાઇજીરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દિલ્હી ખાતેથી ઓકાફોર કિંગલેસ એક નામના નાઇજીરિયન વ્યક્તિની 31,48,900 રૂપિયાના સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આપણે વાત કરીએ તો રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આકાશવાણી ચોક પાસે રહેતા 41 વર્ષીય રાહુલ જોગી નામના સાડીના કારખાનેદાર દ્વારા 29 માર્ચ 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે BNSની કલમ 316(2), 318(4) તેમજ IT એક્ટ સહિતની કલમ હેઠળ જુદા જુદા વોટ્સએપ નંબર ધારક તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટ ધારક વિરુદ્ધ એક ગુનો નોંધાવવામાં આવ્યો હતો. અને જે ગુના અંગે આપણે વાત કરીએ તો આ ગુનો નોંધાતાની સાથે જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અને જે અંતર્ગત આપણે જણાવી દઈએ કે મુખ્ય માસ્ટર માઇન્ડ જે હતો તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ FIR દાખલ થયેલી હતી, જેમાં માનનીય CP સાહેબ તથા અધિક CP સાહેબ રાજકોટ શહેરનાઓની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે. જે અંતર્ગત
ડીસીપી ક્રાઇમ સાહેબ પાર્થરાજસિંહ ગોયલ સાહેબ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પીઆઈ હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ જણકાટ સાહેબ પીઆઈ જણકાટની ટીમ આ આરોપીને શોધમાં હતી. એ દરમિયાન જ્યારે ટેકનિકલ સોર્સિસથી તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફરિયાદમાં આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને જેના દ્વારા તેને ફરિયાદીનો કોન્ટેક્ટ કરી અને વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાની લાલચ આપી અને ફરિયાદી સાથે અલગ અલગ વોટ્સએપ નંબર તથા અલગ અલગ ઈમેલ આઈડીના માધ્યમથી કોન્ટેક્ટ કરી અને વિવિધ ખાતાઓમાં રૂપિયા નખાવેલા હતા, જેમાં કુલ રકમ 31,48,900નો ફ્રોડ થયેલ હતો. જ્યારે આના અંતર્ગત આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને તેના દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કર્યો હતો અને તેના સાથે વાતચીત કરી હતી, જેમાં તેને ફરિયાદીને લાલચ આપી હતી કે વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાનું હોય જેની જવાબદારી ઇન્ડિયા લેવલ પર મને સોંપાઈ હોય અને એમાં તમને પણ કમિશન મળશે. તો આ રીતે એમના સાથે વાતચીત કરી અને અલગ અલગ વોટ્સએપ નંબર તથા બીજા આઈડી થ્રુ તેમને વિશ્વાસમાં લીધા અને જણાવ્યું કે આ પ્રકારે વિદેશની કંપનીમાં એક્સપોર્ટ કરવાનું છે અને જેમાં તમને કમિશન રૂપે લાભ મળશે. તો આ પ્રકારની જે ચર્ચા ચાલુ હતી, જે દરમિયાન ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી અને બિયારણના ઓર્ડર કરેલા અને એ રીતે કુલ ઘણા ઓર્ડર બાદ એમની પાસે કુલ 31,48,900 રૂપિયાનો ફ્રોડ કરવામાં આવેલો હતો. ત્યારબાદ જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી તો એલેક્સી નાદિયા નામના ફેસબુક પ્રોફાઇલની ટેકનિકલ તપાસ ચાલુ કરવામાં આવેલી, જેમાંથી એક ઈમેલ એડ્રેસ મળેલ અને તેનાથી આગળ જ્યારે સાયબર લેબ અને પીઆઈ જણકાટની ટીમે જ્યારે ટેકનિકલ તપાસ કરી તો તે તપાસમાં વિવિધ એકાઉન્ટ ઈમેલ આઈડીની માહિતીઓ આવી તથા મોબાઈલ નંબરની માહિતી આવી, જેના પરથી લોકેશન ટ્રેક કરવામાં આવ્યું તો આરોપીનું લોકેશન દિલ્હીનું આવતું હતું, જેથી અહીંયાથી એક ટીમ પીઆઈ જણકાટ સાથે એક ટીમ રવાના કરવામાં આવી અને ત્યાં તપાસ કરતા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો હતો. અને આરોપીનું નામ છે ઓકાફોર કિંગ્સલે ન્વેકે, જે મૂળ નાઇજીરિયાનો નિવાસી છે અને 38 વર્ષનો છે. તેની અટક કરી અને હાલ એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આમાં ગુનો BNS કલમ 316(2) અને 318(4) તથા IT એક્ટ 66D હેઠળ દાખલ કરવામાં આવેલ છે. હાલ એ મુદ્દાની તપાસ ચાલુ છે. પોલીસ ટીમ અત્યારે તેના પાસેથી કબજે લીધેલ તમામ ઇક્વિપમેન્ટ્સની તપાસ કરી રહી છે અને તેની પૂછપરછ કરી રહી છે. તેમાં જો આગળની કોઈ માહિતી મળશે તો એ માહિતી આપવામાં આવશે. આગળ આપણે વાત કરીએ વડોદરાની, તો શહેરમાં એક અકસ્માતમાં ભયાનક એક બનાવ સામે આવ્યો છે, જેમાં જણાવી દઈએ કે કાર અને બાઇક ગેંડા સર્કલ પાસે ધડાકાભેર અથડાતા જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અને અકસ્માતમાં સીસીટીવી પણ જે અકસ્માતના છે તે સામે આવી રહ્યા છે અને જે સીસીટીવીને જોઈને તમારો પણ જીવ તાળવે ચોંટી જશે, કારણ કે માતા અને પુત્ર બાઇક પર સવાર હતા તે સમયે કાર ચાલકે તેમને અડફેટે લીધા અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આપણે જણાવી દઈએ કે માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને સીસીટીવીમાં જોઈ શકાય છે કે જે 4 રસ્તા પરથી બાઇક પસાર થઈ રહી હતી તે બાઇક પર માતા અને પુત્ર સવાર હતા અને તે જ સમયે સામેથી કાર આવે છે, જેમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અને આ અકસ્માત એટલો ભયાનક હતો કે માતા અને પુત્ર બાઇક પરથી ફંગોળાઈને સીધું નીચે રોડ પર પટકાયા છે. પરિણામે બંનેઓને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.